ગુડ મોર્નિંગ. અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 3 માં 11 લેક્ચર ભણ્યા. અત્યાર સુધી જે ભણ્યા એમાં આપણે આ પાઠનો પહેલો વિભાગ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ એના વિશે સમજ્યા. હવે આપણે આ પાઠનો બીજો પાઠ જે વિદ્યુત વિભાજન કોષની વાત કરવાની છે. તો પહેલા આપણે સમજીએ વિદ્યુત વિભાજન એટલે શું અને વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય. તો ખરેખર સમજો કે વિદ્યુત વિભાજન છે એ પણ એક રેડોક્સ પ્રક્રિયા જ છે. કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા. આ પ્રકારના કોષમાં પણ એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય અને કેથોડ ઉપર રિડક્શન જ થાય. આ ક્યારેય બદલશે નહીં. ગમે તે પ્રકારનો કોષ હોય, એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય, કેથોડ ઉપર રિડક્શન જ, એ ક્યારેય બદલે નહીં. તો કોને કહેવાય વિદ્યુત વિભાજન કોષ? તો સમજો એક પાત્ર હોય. વિદ્યુત રાસાયણિક કોષમાં બે પાત્ર હતા, આમાં એક જ પાત્ર હોય. એક પાત્રની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ, પીગાળેલ વિદ્યુત વિભાજ્ય હોય, પીગાળેલ વિદ્યુત વિભાજ્ય હોય અથવા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. એટલે કે કાં તો પાણીમાં ઓગાળી અને પાત્રમાં ભરેલું હોય અથવા સીધે સીધું ગરમ કરીને પીગાળેલું હોય, એટલે એને કહેવાય પીગાળેલ અથવા પીગલિત વિદ્યુત વિભાજ્ય. એ ભરી એક જ પાત્રમાં એની અંદર યોગ્ય ધ્રુવો ડુબાડવામાં આવે છે. એક જ પાત્રમાં બે ધ્રુવ છે, આ એક અને આ બીજો ધ્રુવ. બે ધ્રુવો ડુબાડી દેવાના અને આમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. આ બેટરીનો ધારો કે ધન ધ્રુવ છે, આ બેટરીનો ઋણ ધ્રુવ છે. તો બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. સમજો બરોબર. બેટરીના ધન છેડા સાથે જે ધ્રુવને જોડો તે ધ્રુવ પણ ધન બને અને બેટરીના ઋણ છેડા સાથે જે ધ્રુવ એટલે સળિયાને જોડ્યો હોય એ ધ્રુવ માઈનસ જ બનશે. જે ધન બનશે એને આમાં એનોડ કહેશું, જે ઋણ બનશે એને કેથોડ કહેશું. યાદ રાખો, વિદ્યુત રાસાયણિક કોષમાં કેવું હતું તો કે પહેલા આપણે એનોડ કેથોડ નક્કી નહોતા કરતા. જેના ઉપર ઓક્સિડેશન થાય પછી એને એનોડ કહેતા હતા, જેના ઉપર રિડક્શન થાય ને પછી કેથોડ કહેતા. આમાં એવું નહીં. આપણે મજા આવે ને એનોડ બનાવી શકીએ, મજા આવે ને કેથોડ બનાવી શકીએ. જેની હારે બેટરીનો ધન છેડો જોડી દો એ એનોડ બની જશે, જેની હારે બેટરીનો ઋણ છેડો જોડી દો એ કેથોડ બની જશે. હવે આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે, એમાં ધારો કે ધન અને ઋણ આયન હોય તો મોટા ભાગે એવું થશે કે ધન આયન છે એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય અને ઋણ આયન છે એ ધન ધ્રુવ તરફ જશે અને આયનોનું ધ્રુવો પર ઓક્સિડેશન અને રિડક્શન થઈ નિપજો મળશે. તો આવો કોષ હોય ને કેવો કોષ કહેવાય? વિદ્યુત વિભાજન કોષ. તો વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય? તો કે જે કોષમાં વિદ્યુત વિભાજ્યનું પીગાળેલ વિદ્યુત વિભાજ્ય અથવા તો એનું જલીય દ્રાવણ લઈ યોગ્ય ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર રેડોક્સ પ્રક્રિયા થઈ નિપજો પ્રાપ્ત થાય તો એવા કોષને શું કહેવાય? વિદ્યુત વિભાજન કોષ. ફરી એકવાર કહું છું કે એક પાત્રમાં પીગાળેલ વિદ્યુત વિભાજ્ય અથવા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લઈ એમાં યોગ્ય ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો ઉપર રેડોક્સ પ્રક્રિયા થઈ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ નિપજો પ્રાપ્ત થાય છે.
આવા કોષને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. જો આપણે એક ઉદાહરણ લઈએ, કાંઈ પાત્ર છે, એની અંદર મેં પીગાળેલ NaCl ભર્યું છે. પીગાળેલ NaCl એટલે કે મીઠું છે એને ઊંચા તાપમાને ગરમ કરો એટલે પીગળી જાય. પીગાળેલ NaCl ભર્યું છે એટલે અંદર કયા આયન છૂટા પડી ગયા હોય? તો કે Na+ અને Cl-. હવે એની અંદર મેં બે ધ્રુવો ડુબાડી દીધા, નિષ્ક્રિય ધ્રુવો. આગળ આવી ગયું તો નિષ્ક્રિય ધ્રુવો કોને કહેવાય? તો કે જે ધ્રુવનું પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન ન થાય, માત્ર એ પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડે, તો આ નિષ્ક્રિય ધ્રુવો બે ડુબાડી દીધા. હવે હું બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. આની હારે બેટરીનો ધન છેડો જોડ્યો છે, આ બાજુ ઋણ છેડો, એટલે આ એનોડ બનશે, આ કેથોડ બનશે. તો આમાં બે જ પ્રકારના આયન છે, Na+ અને Cl-. તો Cl- આયન ઋણ આયન ધન ધ્રુવ તરફ જશે, Na+ ધન આયન ઋણ ધ્રુવ તરફ જશે. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય સમજો બરોબર. એનોડ ઉપર, તો કે એનોડ ઉપર ગયો કયો આયન? Cl-. એનોડ ઉપર હંમેશા શું થવાનું? ઓક્સિડેશન. તો Cl- નું ઓક્સિડેશન થાય એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને વધે શું? Cl. ભાઈ એક Cl નો આરો લાગે એટલે 1/Cl2 લખાય. તો એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડ્યો. કેથોડ ઉપર કોણ જશે? તો કે એક જ ધન આયન છે, ઋણ ધ્રુવ તરફ જાય તો Na+ એ ઇલેક્ટ્રોન મેળવી Na સોલિડ બની જશે. આ Cl2 ગેસ બન્યો હતો. તો એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડશે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થાય. આખી પ્રક્રિયા લખું તો Na+ ને Cl- એટલે આમ લખીએ કે NaCl નું વિદ્યુત વિભાજન થયું તો 1/2 મોલ ક્લોરીન વાયુ મળ્યો અને 1 મોલ સોડિયમ ધાતુ મળી. આ નિપજો ક્યારે મળે? તો કે આપણે આ બેટરી કે કોઈ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત છે એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યા. કેટલા ઇલેક્ટ્રોન? 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે આપણને આ નિપજો મળે છે. તો આવી રીતે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું વિદ્યુત વિભાજન થઈ અને વિદ્યુત વિભાજન થયું કહેવાય અને ધ્રુવ પાસે નિપજો મળે છે. આવા કોષને શું કહેવાય? વિદ્યુત વિભાજન કોષ. તો વિદ્યુત વિભાજન કોષમાં જે પ્રક્રિયા થાય એને કહેવાય વિદ્યુત વિભાજન પ્રક્રિયા. શું કહેવાય? વિદ્યુત વિભાજન પ્રક્રિયા. શું કહેવાશે એને? વિદ્યુત વિભાજન પ્રક્રિયા. તો આ વિદ્યુત વિભાજનનો ઉપયોગ ક્યાં થાય? તો કે આનો ઉપયોગ કરી પહેલું કેટલીક ધાતુ મેળવી શકાય. સોડિયમ ધાતુ, મેગ્નેશિયમ ધાતુ, ઝિંક ધાતુ, એલ્યુમિનિયમ. તમે 10મા ધોરણમાં હોલ એરાઉન્ડ પદ્ધતિ ભણ્યા હતા, આપણે ભણશું 12માં. એ હોલ એરાઉન્ડ પદ્ધતિમાં તમે એલ્યુમિના Al2O3 અને ક્રાયોલાઇટ નું મિશ્રણ કર્યું હતું. એની અંદર કાર્બનના ધ્રુવો ડુબાડ્યા હતા અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે તમને એલ્યુમિનિયમ ધાતુ મળતી હતી. આવી જ રીતે સોડિયમ ધાતુ, મેગ્નેશિયમ ધાતુ, ઝિંક ધાતુ, આવી ઘણી બધી ધાતુઓ છે પ્રાપ્ત કરવા માટે, એના ખનિજમાંથી મેળવવા માટે વિદ્યુત વિભાજનનો ઉપયોગ. ત્યાર પછી બીજું, કેટલાક વાયુના ઉત્પાદનમાં. કેવા કેવા વાયુના ઉત્પાદનમાં? તો કે ક્લોરીન વાયુ મેળવવો હોય, ફ્લોરીન વાયુ મેળવવો હોય, ઓક્સિજન વાયુ મેળવવો હોય, હાઇડ્રોજન વાયુ મેળવવો હોય. આપણે બધા આવવાના છે ધીમે ધીમે. આનો જ્યારે રેડોક્સ પ્રક્રિયા થઈ નિપજ મળશે ત્યારે તમને સમજાશે. અહીંયા જો ક્લોરીન વાયુ મળ્યો તો એવી રીતના ક્લોરીન વાયુ, ફ્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન, આવા વાયુ મેળવવા માટે આ વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ત્રીજું, NaOH, KOH,
જેવા અગત્યના સંયોજનની બનાવટમાં, એટલે કે એના ઉત્પાદનમાં. ભાઈ NaOH બનાવશું આપણે, KOH કેમ મેળવાય એ શીખશું. તે મેળવવા માટે આ વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ થાય. યોગ્ય પદાર્થ લઈ વિદ્યુત વિભાજન કરવું એટલે આપણે NaOH કે KOH મળશે. આ ઉપરાંત ચોથું ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો કે ઢોળ ચડાવવો કહેવાય. કોપરના ખોટા આભૂષણો હોય જે ખાસ કરીને ઓર્નામેન્ટ્સ કહેવાય, ટૂંકમાં ખોટા ઘરેણા, એ કોપર ધાતુના બનેલા હોય, એના ઉપર સોનાનું પાતળું આવરણ ચડાવો. એ આવરણ ચડાવે એને શું કહેવાય? પ્લેટિંગ કર્યું, ઢોળ ચડાવ્યું, ઇલેક્ટ્રોપ્લેટિંગ. એમાં આવો વિદ્યુત વિભાજન કોષની જરૂર પડે. તો આ છે વિદ્યુત વિભાજનના ઉપયોગ. હવે આપણે આમાં આગળ વધવાનું છે. પહેલા આટલું શાંતિથી જોઈ લો, બરાબર. બીજી વસ્તુ, આ વિદ્યુત વિભાજનમાં જે ટેક્સ્ટ બુકમાં શરૂઆતમાં આપ્યું છે એમાં બહુ આમ છૂટું છૂટું કમ્પ્લીટ વર્ણન નથી, એટલે આપણે થોડુંક આપણી રીતે વ્યવસ્થિત છૂટું છૂટું વર્ણન સમજાવીશું તમને. એટલે બોર્ડ ઉપર જે હું લખું છું એ ખાસ તમારે બુકમાં લખવાનું છે અને એ રીતે તૈયારી કરવાની છે. એટલે દરેક વખતે સ્ક્રીનશોટ લઈ વ્યવસ્થિત બુકમાં ઉતારી લેજો. બરાબર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે પહેલા આપણે સમજીએ કે વિદ્યુત વિભાજનથી કઈ નિપજો પ્રાપ્ત થાય છે. આ સમજવાનું છે. તો સમજો બરાબર. આ ચોપડીમાં પછી મુદ્દો આપ્યો છે, પહેલા આપણે આ સમજવો પડશે, પછી કેટલો જથ્થો મળે પછી સમજશું. તો પહેલા આપણે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો કઈ હોય અને શા માટે કઈ મળે છે એ સમજવાનું. તો મહત્વનું કે વિદ્યુત વિભાજન થી પ્રાપ્ત થતી નિપજનો આધાર આટલા પરિબળ ઉપર છે. પહેલું વિદ્યુત વિભાજ્ય ની પ્રકૃતિ અથવા સ્વભાવ. બીજું વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, એટલે કે કયા પ્રકારના તમે વિદ્યુત ધ્રુવ વાપરા છે એના ઉપર. અને ત્રીજું વિદ્યુત ચાલક બળ, એટલે કે તમે કેટલો બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે, એટલે કે તમે બહારથી આપેલો પોટેન્શિયલ ઈ સેલ, બહારથી આપેલો કોષનો નહીં, પસાર કરેલા વિદ્યુત ચાલક બળ. આ ત્રણ પરિબળ ઉપર, એટલે કે પહેલું વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, એટલે કે કયા પ્રકારનું વિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધો છે, એમાં એની સાંદ્રતા આવી જાય, કેટલી સાંદ્રતા રાખી છે. બીજું તમે કયા પ્રકારનો વિદ્યુત ધ્રુવ લીધો છે, અને ત્રીજું વિદ્યુત ચાલક બળ કેટલું લગાવ્યું છે, એના ઉપર આધાર રાખે છે. આપણે વારાફરતી નિરાતે સમજતા જઈએ. તો પહેલા આપણે સમજવું છે કે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા બદલે તોય નિપજ બદલે છે. તો સમજો, આપણે પહેલા NaCl નું વિદ્યુત વિભાજન સમજવું છે. કોનું? NaCl નું વિદ્યુત વિભાજન. હવે સમજો, એમાં NaCl ની હું જુદી જુદી સાંદ્રતા રાખીશ. પહેલા હું લઈશ પીગાળેલ NaCl, પીગાળેલ NaCl. પીગાળેલું NaCl લીધું હોય તો કઈ નિપજ પ્રાપ્ત થાય? બહુ સહેલું છે. હવે વર્ણન પાકું ગોખવાની જરૂર નથી. આ જે હું ડબલું દોરું છું, એટલે કે કોષ દોરું છું, એ કોષ જ વાંચવાનો, એ જોવાનો, એના ઉપરથી નિપજ આવડી જાય. તો પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન, તો મતલબ કે આ પાત્રમાં શું ભર્યું હોય? પીગાળેલ NaCl, તો Na પ્લસ આયન હોય અને Cl માઈનસ. બીજો કોઈ આયન હોય જ નહીં, કારણ કે પીગાળેલું NaCl છે એટલે બે જ આયન છૂટા પડ્યા, Na પ્લસ, પાણી જ નથી આમાં. એનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય ધ્રુવો વડે કરવું.
ગમે તે નિષ્ક્રિય ધ્રુવ રાખી નખાય. આ સ્ટીલ નો હું નિષ્ક્રિય ધ્રુવ રાખું, આ એનોડ ગ્રેફાઇટ નો રાખું. આ બે ધ્રુવ નિષ્ક્રિય ધ્રુવો છે, યાદ રાખજો કેવા છે? નિષ્ક્રિય ધ્રુવો. બે ધ્રુવ નિષ્ક્રિય છે. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરું. ચાલો, આની હારે બેટરીનો ધન છેડો જોડ્યો, આની હારે બેટરીનો ઋણ છેડો જોડ્યો, એટલે ગ્રેફાઇટ બન્યો એનોડ, સ્ટીલ બન્યો કેથોડ. તો હમણાં જ ભણી ગયા, એનોડ તરફ Cl- જશે, કેથોડ તરફ ઋણ ધ્રુવ તરફ ધન આયન જાય, ધન ધ્રુવ તરફ ઋણ આયન આવે. તો કેવી રીતના? તો કે એનોડ ની પ્રક્રિયા લખું, હમણાં જ લખી હતી એની એ જ રિપીટ છે. Cl- gives Cl2 પણ કેટલા લખાશે? 1 વત્તા 1 ઇલેક્ટ્રોન. ભાઈ ઓક્સિડેશન થવું જ જોઈએ એનોડ ઉપર, તો થયું. જો આનો ઓક્સિડેશન આ -1 હતો, એમાંથી 0 થયો. કેથોડ Na+ વત્તા ઇલેક્ટ્રોન gives Na solid. તો અહીંયા જોઈ લો કે પીગાડેલ NaCl નું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય ધ્રુવો વડે કર્યું, તો શું મળ્યું? તો કે આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળ્યો અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળી. સમજાય છે? બરોબર દેખાય છે? તો આ રીતે આપણે બધા, બસ આટલું જ મહત્વનું છે, આજ યાદ રાખ. પીગાડેલ NaCl નું વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે, કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે. હવે આ NaCl નું જ વિદ્યુત વિભાજન ચાલુ છે. હવે હું બીજો પ્રકાર લઉં છું, NaCl નું મંદ જલીય દ્રાવણ. મંદ દ્રાવણ છે ભાઈ. કેવું દ્રાવણ છે? સાવ મંદ એટલે વધારે પાણી નાખેલું છે, એનું વિદ્યુત વિભાજન. આ કોષ છે, આ NaCl નું મંદ દ્રાવણ છે, સાવ મંદ દ્રાવણ. તો એમાં કયા કયા આયન હોય? થોડાક Na+ હોય, થોડાક Cl- હોય, બાકીનું શું હોય? પાણી, H2O. આનો નિષ્ક્રિય ધ્રુવો વાપરીને વિદ્યુત વિભાજન કરો. આ બે ધ્રુવો મૂક્યા, બે ગ્રેફાઇટના જે નિષ્ક્રિય ધ્રુવ, બે ગ્રેફાઇટના ધ્રુવો છે. હવે હું દરેક વખતે આવી બેટરી નહીં દોરું, અહીંયા એનો પ્લસ લખી નાખું એટલે તમારે સમજવાનું કે બેટરીનો ધન છેડો જોડ્યો છે. અહીંયા ઋણ લખો એટલે સમજવાનું બેટરીનો ઋણ છેડો જોડ્યો છે. આ બની ગયો એનોડ, આ બની ગયો કેથોડ. ચાલો, તો એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? એનોડ ઉપર, તો ભાઈ એનોડ ઉપર સ્વાભાવિક છે ઋણ આયન જવું જોઈએ, પણ આ તે મંદ દ્રાવણ છે એટલે અહીંયા Cl- ની સાંદ્રતા ખૂબ ઓછી છે. કેવી છે? ઓછી છે. તો Cl- જાય એના પહેલા પાણીના અણુ જાજા છે, વધુ છે, એટલે H2O પહોંચી જશે. તો એનોડ ઉપર H2O છે એનું ઓક્સિડેશન થશે. હવે જરા કઈ સમજી લો, H2O હોય તો એમાંથી આયન છૂટા પડે 2H+ અને O- તો આવું છૂટું પાડવું. આમાંથી ઇલેક્ટ્રોન આપી શકે એવો કયો આયન છે? તો કે H+ તો પોતે જ લુખ્ખો થઈ ગયો, પ્લસ થઈ ગયો, ઇલેક્ટ્રોન વયો જ ગયો છે. તો આ કોની પાસે છે ઇલેક્ટ્રોન? તો કે ઓક્સિજન પાસે. તો કોણ આપશે ઇલેક્ટ્રોન? ઓક્સિજન. તો ઓક્સિજન માંથી બે ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે O વધે અને બે ઇલેક્ટ્રોન છૂટા પડી જાય. તો અહીં લખશું O, પણ હું લખીશ O2 1/O2 વત્તા 2H+ એમના એમ છે વત્તા બે ઇલેક્ટ્રોન. તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે છે. કેથોડ ઉપર કયો વાયુ છૂટો પડશે? તો કે Na+ ની સાંદ્રતા તો ઓછી છે. બીજું મહત્વની વાત કે અહીંયા Na+ અથવા H2O બેમાંથી એકનું રિડક્શન થાય, Cl નું તો થાય જ નહીં. હવે Na નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન થાય, આપને ખબર છે. અહીંયા પાણી H2O માં બે આયન છે, H+ અને ઓક્સિજન અહીંયા લખ્યા છે. તો H+ નો રિડક્શન પોટેન્શિયલ 0 છે.
અને Na+ નો રિડક્શન પોટેન્શિયલ -2.71 વોલ્ટ છે. ભાઈ રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે હોય એનું રિડક્શન થાય. તો આ બે હોય Na+ ને પાણી, તો એમાં Na+ નો રિડક્શન પોટેન્શિયલ તો માઈનસમાં છે, એટલે એનું રિડક્શન નહીં થાય. તો આપણે અહીં લખશું કે આનું રિડક્શન H2O કરતા મુશ્કેલ છે. કોનું મુશ્કેલ છે? તો કે Na+ નું. કોના કરતા? પાણી કરતા. તો ભાઈ મુશ્કેલ હોય થાય કે હેલું હોય થાય? હેલું હોય થાય. તો કોનું થશે? H2O. તો અહીંયા H2O નું રિડક્શન આપણે આમ લખવાનું 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન gives H2 વત્તા 2OH માઈનસ. આ જરાક ધ્યાન આપજો કે 2H2O કેમ લીધા છે? તો કે 2H2O માંથી બેમાંથી H પ્લસ OH માઈનસ, H પ્લસ OH માઈનસ આમ તોડવાના છે. આ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે એમાંથી શું બની જાય? H2 અને 2OH માઈનસ એમને વધે. તો ભાઈ કરતા હતા NaCl ના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન, પણ થયું કોનું? પાણીનું જ વિદ્યુત વિભાજન છે. NaCl તો એમના અંદર વહ્યો. પાણીમાં એનોડ ઉપર ઓક્સિજન મળે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. આ 2H+ ને 2OH માઈનસ પાછા જોડાઈ જાય એટલે પાછું 2H2O બની ગયું બીકરમાં. તો અંતે જો ટોટલ 3 H2O વાપરા તો એમાંથી 2 પાછા મળી ગયા, 1 H2O વપરાણું. આ 2H+ ઉડી ગયા, 2OH માઈનસ ઉડી ગયા, તો વધ્યું શું? 1/O2 વત્તા H2. તો ખરેખર એક અણુનું 1 મોલ પાણીનું વિદ્યુત વિભાજન થાય ત્યારે અડધો મોલ ઓક્સિજન વાયુ મળે અને 1 મોલ હાઇડ્રોજન વાયુ. આ થયું પાણીનું. આ બહુ અગત્યનું છે, યાદ રાખવાનું કે અડધો મોલ ઓક્સિજન વાયુ જોતો હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, અને 2 મોલ ઇલેક્ટ્રોન હોય ત્યારે 1 મોલ H2 મળે. બીજું આ યાદ રાખો કે O2 અને H2 બેયનું મળવાનું પ્રમાણ કેટલું? તો કે જ્યારે 1 મોલ H2 મળે ત્યારે અડધો મોલ O2 મળે. આ ફિક્સ જ હોય. જો 4 મોલ H2 મળ્યા હોય તો આ 2 મોલ મળે. જો આ 2 મોલ હોય તો આ 1 મોલ. આના બેયનું પ્રમાણ છે O2 જેમ H2 નું 1/1 થાય. ચલો બીજી વસ્તુ તો તમને એમ પ્રશ્ન થાય સાહેબ અહીંયા એને પ્લસ નું ન થયું, અહીંયા કેમ થયું? અહીંયા તમે કહ્યું પણ અહીંયા ભાઈ ઇલેક્ટ્રોન લેવા વાળો બીજો કોઈ હતો જ નહીં. માત્ર કોણ હતું? બીજો ધન આયન કે પાણી કાંઈ હતું નહોતું. અહીંયા પાણી હતું. પાણી ઉભય ગુણધર્મી છે, એનું ઓક્સિડેશન થાય, રિડક્શન થાય. અહીંયા બીજું કોઈ છે જ નહીં, એટલે પરાણે કોને મેળવવો પડ્યો? Na+ ને. આ એક બીજી ચોખવટ કરવાની છે. તો આ પ્રક્રિયામાં જેનું રિડક્શન પોટેન્શિયલ હમણાં જ મેં કીધું Na નો રિડક્શન પોટેન્શિયલ -2.71 છે, એટલે ભાઈ એને રિડક્શન પામવું જ નહોતું, ઇલેક્ટ્રોન મેળવવો જ નહોતો. ધાતુ જે તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે, છતાંય એને ઇલેક્ટ્રોન મેળવો એટલે અઘરું તો પડ્યું છે. એટલે આ પ્રકારનું વિદ્યુત વિભાજન એની પ્રકૃતિ વિરુદ્ધમાં આપણે પરાણે કર્યું છે. તો આવા વખતે આ કોષ Na+ અને Cl- ના જે પોટેન્શિયલ, આ કોષનો આપણે વિદ્યુત વિભાજનની જગ્યાએ વિદ્યુત રાસાયણિક કોષમાં જે રિડક્શન પોટેન્શિયલ મેળવતા હતા એમાંનો E0 સેલ મેળવવાનો. કોનો? Na અને Cl. એ બે આખા કોષનો E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, એવું કરવું પડે. બેયના રિડક્શન પોટેન્શિયલ ઉપરથી E0 સેલ મળે. એ મળે જે આપણને માઈનસમાં જ મળે, કારણ કે આ પ્રક્રિયા તો કે આનો ગણશું તો થોડોક પ્લસમાં મળશે. તો આપણે આ પ્રક્રિયા કરાવી હોય તો જે E0 સેલ હોય એના કરતા વધારે પોટેન્શિયલ બહારથી આપવો પડે. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે પરાણે પ્રક્રિયા કરાવી ત્યારે એનો જે આ કોષનો જે પોટેન્શિયલ હોય એના કરતા વધારે પોટેન્શિયલ વાળો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. તો એને ઓવર પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? ઓવર પોટેન્શિયલ. ક્યારે ઓવર પોટેન્શિયલ ની જરૂર પડે?
પહેલી વાત તો કે જ્યારે આમ પ્રક્રિયા આપણી દ્રષ્ટિએ થશે પણ આ પ્રક્રિયા બહુ ધીમી થતી હોય, કારણ કે પરાણે કરાવવાની છે, બહુ ધીમી થતી હોય અને આપણે ઝડપથી નિપજ મેળવવી હોય તો વધારે ઊંચા વોલ્ટનો પોટેન્શિયલ એટલે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, એ વધારાના જે પોટેન્શિયલ પસાર કરવાનું થાય એને શું કહેશું? ઓવર પોટેન્શિયલ. ચાલો તો આટલું સમજાય છે. પહેલી વાત કે પીગાડેલ NaCl નું કર્યું ત્યારે મને આ નિપજો મળી, NaCl ના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન કર્યું તો આ નિપજ મળી. હવે ત્રીજું, NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન, NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો ત્રણ એટલે સાંદ્રતા જુદી જુદી થઈ. આ 100% NaCl, આમાં બહુ મંદ દ્રાવણ હતું તો કે હાવ આટલું બધું મન શું કામ કર્યું? થોડુંક સાંદ્ર રાખો. તો આ વખતે થોડુંક સાંદ્ર દ્રાવણ રાખીએ. શું મળે છે નિપજ જોઈએ. ચલો આ કોર્સ લીધો, એમાં આવતે NaCl નું સાંદ્ર દ્રાવણ ભર્યું છે એટલે કયા કયા આયન હોય? Na+Cl- અને H2O. સાંદ્ર દ્રાવણ છે, નિષ્ક્રિય ધ્રુવો ડુબાડવાના છે ભાઈ. કેવા ધ્રુવો ડુબાડશો? નિષ્ક્રિય ધ્રુવો. આ બે ધ્રુવ નિષ્ક્રિય છે ભાઈ. ચલો હવે બેટરી નથી દોરતો, આને એનો ધન બનાવી દીધું, આને ઋણ સમજી લેવાનું. આની હારે બેટરીનો ધન છેડો જોડી દીધો, આની હારે ઋણ છેડો, એટલે આ એનોડ બની ગયો, આ કેથોડ. બરોબર સમજો. આ એનોડ બન્યો, આ કેથોડ બન્યો. આટલું સમજાણું. ચાલો હવે વિદ્યુત પ્રવાહ પસાર કર્યું તો એનોડ ઉપર એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કોનું વિદ્યુત વિભાજન એટલે કોનું ઓક્સિડેશન થશે? અહીંયા Cl- નું થયું, અહીંયા Cl નું નો થયું નું કારણ શું આવ્યું આપણે? તો કે સાંદ્રતા ઓછી હતી. આ સાંદ્રતા ઓછી કરો પ્રોબ્લેમ સોલ્વ થાય. વધારે મીઠું નાખો એટલે સાંદ્રતા ઓછી થઈ જાય અને Cl- છે એ નોડ ઉપર ગયો તો Cl- gives Cl2 વત્તા. ચાલો આપણે 2 1 મોલ રાખવો છે તો અહીંયા બગડો ગુણવાનો, એમાં કાંઈ ફેર ન પડે. જો તમે અહીંયા બગડો ન રાખો તો આગળ વનાફ રાખવાનો. પણ 2 મોલ રાખ્યા તો કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડ્યા? 2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન થઈ ગયું. એનોડ ઉપર કયો વાયુ મળશે? ક્લોરીન વાયુ. અહીંયા મળ્યો તો એ જ આમાં મળ્યો. ચલો હવે કેથોડ ઉપર કોણ જશે એ વિચારવાનું છે. અહીંયા કેથોડ ઉપર કોણ ગયું? તો Na+ એનું રિડક્શન થયું, પરાણે છે, કારણ કે બીજો કોઈ ઓપ્શન નહોતો. અહીંયા તો કે આમાં પાણીનું થયું. કેમ પાણીનું થયું હતું? તો કે ભાઈ હમણાં જ કીધું કે રિડક્શન Na+ નું રિડક્શન H2O કરતા મુશ્કેલ હતું. તો ભાઈ જે મુશ્કેલ હોય મુશ્કેલ જ રહે. તો અહીંયા પાણી હાજર છે એટલે Na+ નું રિડક્શન નહીં થાય તો કોનું થશે? જો પાણી ન હોત તો Na+ નું થાત આની છે, પણ પાણી છે એટલે પાણીનો રિડક્શન પોટેન્શિયલ 0 છે. Na+ નો -2.71 છે. તો વધારે કયો થયો? તો કે 0 મોટો થયો એટલે Na+ ની જગ્યાએ કોનું થાય? H2O નું. તો આને આ જ પ્રક્રિયા લખવાની છે. 2H2O gives H2 વત્તા 2OH વત્તા અહીંયા 2 ઇલેક્ટ્રોન રહી ગયો ભાઈ. 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન gives H2 વત્તા 2H. તો જો આમાં નિપજ કઈ મળી હતી? તો કે ક્લોરીન ને Na+, સોડિયમ ધાતુ. અહીંયા એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. આમાં તો કે એનોડ ઉપર ક્લોરીન વાયુ પણ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. બીજી મહત્વની વાત, આ પાત્રમાં વૈધા કયા આયન? તો કે Na+ આયન બાકી વૈધા. બીજા ઉત્પન્ન કયા થયા? OH- ઉત્પન્ન થયા. OH- આયન એ તો પાત્રમાં જ રહેવાના, તો OH-. એ બે જોડાઈને ખરેખર શું બન્યું? NaOH. તો ભાઈ યાદ રાખો કે NaCl ના સાંદ્ર દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે
એનોડ ઉપર ક્લોરીન મળે, કેથોડ ઉપર H2 મળે, દ્રાવણમાં શું બન્યું NaOH. તો ખરેખર આ NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન એ તો NaOH નું ઉત્પાદન નહીં કહેવાય. શું કહેવાય? NaOH નું ઉત્પાદન. NaOH બનીને રાખે અને NaOH બનતો જાય એટલે દ્રાવણ છે એ બેઝિક બનશે. તો દ્રાવણ બેઝિક બને છે અને દ્રાવણની pH માં શું થાય? તો કે બેઝ બને એટલે pH વધે. તો MCQ માં કામ આવે. એમ પૂછે કે NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો ત્યારે દ્રાવણની pH માં શું ફેરફાર થાય? તો કે દ્રાવણમાં બેઝ બનતો જાય એટલે દ્રાવણ બેઝિક બને એટલે pH માં શું થતો જાય? વધારો. સમજાય છે? ટેક્સ્ટ બુક માં આવું ક્યાંય આપ્યું નથી, પણ આ ડબલા સમજો તો જ આગળ સમજાઈ જાય બહુ સહેલાઈથી. આ ડબલા દોરી લેજો, એની નીચેની પ્રક્રિયા ખાસ યાદ રાખજો. હજી આપણે આવું આગળ ભણવાનું જ છે. ચાલો આટલું જોઈ લો. ચાલો આવું ને આવું H2SO4 નું વિદ્યુત વિભાજન સમજીએ કે H2SO4 નું મંદ દ્રાવણ રાખીએ અને ફૂલ સાંદ્ર H2SO4 રાખીએ તો કઈ નિપજ પ્રાપ્ત થાય? તો અહીંયા મંદ H2SO4 છે, એનું દ્રાવણ છે પાણીમાં બનાવેલું, એટલે કયા આયન હોય? તો કે H2SO4 માંથી બનતા H+ આયન, SO4 2- આયન અને પાણી. હવે એનોડ બન્યો, આ કેથોડ, બેયમાં નિષ્ક્રિય ધ્રુવ જ રાખ્યા છે. સમજો તો એનોડ ઉપર SO4 2- ઋણ આયન જાવો જોઈએ, પણ SO4 2- છે એના કરતા પાણી છે એનું ઓક્સિડેશન સહેલું પડશે. ઓક્સિડેશન કોનું? પાણી. તો આનું ઓક્સિડેશન સહેલું થશે. તો અહીંયા જો પાણી ન હોત અથવા ઓછું હોત તો બીજો કોઈ ઓપ્શન ન હોય તો SO4 2- જાય અને એનું ઓક્સિડેશન થાય. ભલે મુશ્કેલ તો મુશ્કેલ પણ થાય ખરું. પણ અહીંયા ઓપ્શન છે પાણી કે જેનું ઓક્સિડેશન સહેલું છે. તો અહીંયા કહી શકાય કે SO4 2- નું ઓક્સિડેશન H2O કરતા મુશ્કેલ છે. તો જો H2O હોત નહીં તો SO4 નું થાય, પણ અહીંયા H2O છે એટલે SO4 નું નહીં થાય. તો એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થયું. મેં 2 મોલ પાણી લીધા, એમાંથી 2 O2 બન્યું, 4H+ વધ્યા અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. જો આનો 1 મોલ લીધો હોત તો અહીંયા 1 તો અહીંયા 2 મળે તો 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર હવે H+ મોકલો કે H2O, એ તો હરખું જ છે. મેં H2O નું લખ્યું છે, 4H2O વત્તા 4 ઇલેક્ટ્રોન gives 2H2. જો 4H+ મોકલો તો ડાયરેક્ટ લખે. કેથોડ નું મહત્વ નથી, એમાં તો બેયમાં H+ નું જ થવાનું. અહીંયા થયું ભલે મેં લખ્યું પાણીનું, પણ પાણીના H+ નું જ થયું કહેવાય. તો ખરેખર મંદ H2SO4 એટલે પાણી લઈ એમાં 2-4 ટીપા H2SO4 નાખીને વિદ્યુત વિભાજન કરો તો પાણીનું જ થાય. પણ જો સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન કરો, પાણી જાવ ઓછું હોય, તો એનોડ ઉપર SO4 2- નું જ ઓક્સિડેશન થશે. 2 મોલ SO4 2-. જો કેવી રીતે થાય? આ SO O આ O ખરેખર H2SO4 છે, આ H2H-2 લખવાનું રહી ગયું છે પહેલા. તો અહીંયા માઈનસ હોય, અહીંયા આ એક SO4 2-. એવો આ બીજો SO4 2-. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે, આ એક ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા? એક અહીંથી ઇલેક્ટ્રોન નીકળો, એક અહીંથી નીકળો અને આ બે જોડાઈ જશે. એટલે શું બની ગયું? S2 O8. 1 2 3 4 5 6 7 ને 8 O8. આ માઈનસ ને આ માઈનસ હજી છે એટલે S2 O8-. આને કહેવાય માર્શલ એસિડ નો આયન, પેરોક્સોડાઇસલ્ફેટ આયન કહેવાય. એ બન્યો 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. બાકી કેથોડ ઉપર તો પાણીનું લખો કે H+ નું લખો, એ તો હરખું જ થાય. આમાં જેમ થયું હતું એમ જ આમાં થાય. પાણી 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 મોલ લીધા. 4 ઇલેક્ટ્રોન હોય તો 4 H2O લેવાય. 2 ઇલેક્ટ્રોન છે તો 2 H2O લીધા. 2 ઇલેક્ટ્રોન શું બન્યું? H2 + 2OH-. મહત્વ બેયમાં એનોડની પ્રક્રિયાનું છે.
કહેવાનો મતલબ કે સાંદ્રતા બદલશે તો નિપજ પણ બદલશે. સમજાય છે? ચાલો ત્યાર પછી એક લઈ લે Na2SO4 ના જલીય દ્રાવણો. ભાઈ Na2SO4 હોય, K2SO4 હોય, MgSO4 હોય, FeSO4 હોય, Ni2SO4 ગમે તે હોય, ટૂંકમાં સક્રિય ધાતુના સલ્ફેટ ક્ષાર હોય તો એનું વિદ્યુત વિભાજન કરીએ તો કઈ નિપજ મળે સમજવાનું છે. ચાલો પેલા એક પાત્ર લો, એની અંદર Na2SO4 નું જલીય દ્રાવણ ભર્યું એટલે કયા કયા એનું હોય? Na+SO4 ને પાણી. નિષ્ક્રિય ધ્રુવો જ રાખ્યા છે, નિષ્ક્રિય ધ્રુવો, અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. આને એનોડ બનાવ્યો, આને કેથોડ. તો એનોડ ઉપર SO4 2- જશે કે પાણી? થોડીક વાર પહેલા સમજાવ્યું કે પાણી હોય ત્યાં સુધી SO4 2- નો ઓક્સિડેશન H2O કરતા મુશ્કેલ છે. તો કોનું થશે ભાઈ? પાણીનું. હવે પાણીનું વિદ્યુત વિભાજન આવડવું જ જોઈએ. આ પાછું એનું એ જ આવ્યું, 2 મોલ H2 એમાંથી O2 બને, 4H+ બને, 4 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. કેથોડ ઉપર કોણ જશે? તો કે Na+ જાય અથવા H2 જાય. થોડીક વાર પહેલા જ આવી ગયું કે Na+ નું રિડક્શન H2O કરતા મુશ્કેલ છે. તો કોનું થાય? એમાં H2O નું જ થાય. તો ભાઈ Na2SO4 નું કરવા ગયા પણ થયું કોનું? પાણીનું જ થયું. તો પાછું 4 મોલ H2O, 4 ઇલેક્ટ્રોન, 2H2 + 4OH-. આ 4H+ ને 4H- પાછા જોડાઈ ગયા એટલે 4H2O બન્યા. તો ખરેખર કુલ પ્રક્રિયા 4H- ઉડી ગયા, 4OH- ઉડી ગયા, 4H2O ઉડી ગયા. સામ સામે હરખા ઉડાડ દેવાના, 4 ઇલેક્ટ્રોન ઉડી ગયા. તો વધ્યું શું? 2H2 gives 2H2O2. 2 મોલ પાણી. ભાઈ 1 મોલ રાખ્યું હોય તો શું આવે? H2 + 1O2. જો અહીંયા 4 ઇલેક્ટ્રોન રાખો તો આ 2 મોલ આવે. 2 ઇલેક્ટ્રોન રાખો તો આ 2 અડધા થઈ જાય. તો ટૂંકમાં Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ ખરેખર પાણીનું જ થાય, કારણ કે બીજાના કેવા છે? મુશ્કેલ છે. એટલે કે એના પોટેન્શિયલ હોય. અહીંયા પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0 છે, એના કરતા આનો વધારે છે, એટલે આનું જેનો ઓછો હોય એનું થાય. એમાંનો Na+ નો રિડક્શન પોટેન્શિયલ વધારે ઋણ છે, એના કરતા પાણીનું સહેલું, એટલે પાણીનું થયું. તો આ વાત થઈ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ. સાંદ્રતા બદલાવી, નિપજ બદલી ગઈ. પણ જો આમાં ખાલી પીગાડેલ Na2SO4 હોય તો ફરજિયાત SO4 નું એનોડ ઉપર થાય અને એનું કેથોડ ઉપર થાય જ. પણ એ ક્યારે? પાણી નો હોત તો. હવે આપણે સમજવાનું છે, અત્યાર લગી આપણે દ્રાવણો બદલા, સાંદ્રતા બદલી. હવે આપણે ધ્રુવો બદલી જોઈએ કે શું ફેરફાર. બરાબર? તો એકવાર જોઈ લો. ચાલો CSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. કોપર સલ્ફેટ નું પાણીમાં બનાવેલું દ્રાવણ જ લેવાનું છે. ચલો તો આપણે બે જુદી જુદી રીતે કરશું. પહેલી વાર આપણે કરશું કોપરના સક્રિય ધ્રુવો વાપરીને, અને બીજી વખત કરશું CSO4 નું જ વિદ્યુત વિભાજન પણ નિષ્ક્રિય ધ્રુવો વાપરીને. તો પહેલા હું સક્રિય ધ્રુવો વાપરીને કરું છું. આ એક પાત્ર લીધું, એમાં કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ લીધું છે. એટલે કયા કયા આયન આવશે? તો કે પાણી હશે, CuSO4 માંથી છૂટા પડેલા SO4 2- ને Cu2+ આયન હશે. એની અંદર નિષ્ક્રિય કોપરના જ બે ધ્રુવો ડૂબાડી દીધા છે. આ કોપરનો ધ્રુવ છે, આ કોપરનો. આની હારે બેટરીનો ધન ધ્રુવ જોડ્યો, આની હારે બેટરીનો ઋણ ધ્રુવ જોડ્યો, એટલે એનોડ બની ગયો, આ કેથોડ બની ગયો. તો વિચારો એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થાય? તો અહીંયા મહત્વની બાબત, ધ્રુવ પોતે જ સક્રિય છે
એટલે કોઈ આયન ને જવાની જરૂર નથી. ધ્રુવનું પોતાનું ધ્રુવ એનોડનો જે કોપર છે એનો જ ઓક્સિડેશન થશે, Cu2+ બનીને દ્રાવણમાં આવશે, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. તો આ ધ્રુવમાંથી નવા Cu2+ આયન ક્યાં આવ્યા? દ્રાવણમાં. આ સળિયો ખવાતો જશે. જો અત્યારે આપણે મોકલતા હતા પણ નિષ્ક્રિય ધ્રુવ હતા, એટલે આ તો સક્રિય ધ્રુવ છે, એટલે ધ્રુવ પોતાનું ઓક્સિડેશન થાય કે આ સળિયો ખવાશે, અંદર કોપર જમા, નવું Cu2+ આયન આવશે. ચાલો કેથોડ ઉપર કોનું થાય? તો કેથોડ ઉપર સમજી લો, કોપરનો રિડક્શન પોટેન્શિયલ આ તમારી સમજ માટે લખું છું 0.34 વોલ્ટ છે, પ્લસમાં છે, અને પાણીનો રિડક્શન પોટેન્શિયલ 0 છે. જેનો વધુ હોય થાય, કોનો સહેલાઈથી થાય? તો કે કોપરનો. એટલે Cu2+ આયન છે એનું કેથોડ ઉપર રિડક્શન થશે, Cu2+ આયન એકવાસ એ 2 ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ બની ક્યાં જમા થઈ જશે? કેથોડ ઉપર. તો ખરેખર તો આમાં શું થયું? તો કે જેટલા Cu2+ આવ્યા હતા એટલાનું જ રિડક્શન થઈ ગયું, એટલા ઉડી ગયા, 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા. આ Cu જે એનોડ નો હતો એ ત્યાંથી ખવાઈ દ્રાવણમાં આવ્યો ને ત્યાંથી જમા ક્યાં થયો? કેથોડ ઉપર. તો આમાં દ્રાવણની સાંદ્રતામાં કોઈ જ ફેરફાર નહીં થાય, એ તો એમને એમ રહેવાનું. ખાલી આ સળિયો ખવાતો ગયો અને આ સળિયા ઉપર નવું શુદ્ધ કોપર જમા થતું ગયું. તો આને તો કોપરનું શુદ્ધિકરણ કહેવાય. જો આપણે અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે રાખ્યો હોય અને આ શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે, એનોડ અશુદ્ધ હોય, શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે રાખી હોય, તો અશુદ્ધ કોપરનો સળિયો હોય કે જેની અંદર નિષ્ક્રિય ધાતુ જેવી કે Ag, Au, Pt એટલે કે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી અશુદ્ધિ આમાં હોય તો એને અશુદ્ધ કોપરનો છે. તો એનું જો વિદ્યુત વિભાજન આ રીતે કરીએ તો આ સળિયામાંથી માત્ર કોપરનું જ ઓક્સિડેશન થાય. અશુદ્ધિ તો હાવ નિષ્ક્રિય છે, એ તો અહીંયાથી છૂટી પડી ક્યાં જમા થશે? પાત્રના તળિયે જમા થાય, અને શુદ્ધ કોપર અહીંયા જમા થાય. તો આ તો કોપરના સક્રિય ધ્રુવ વડે CSO4 નું વિદ્યુત વિભાજન કરવાનું. જો સક્રિય ધ્રુવમાં એનોડ અશુદ્ધ કોપર રાખ્યું હોય તો એમાંથી કેથોડ ઉપર શુદ્ધ કોપર બની જમા થાય, અને અશુદ્ધિ પાત્રના તળિયે જમા થાય. તમે 10માં ભણી ગયા છો, આ અશુદ્ધિને કહેવાય એનોડ પંક. શું કહેવાય? એનોડ પંક. અને આખા વિદ્યુત વિભાજનને કહેવાય કોપરનું શુદ્ધિકરણ. શું કહેવાય? કોપરનું શુદ્ધિકરણ. તો સક્રિય ધ્રુવ વડે વિદ્યુત વિભાજન થાય, બહુ જાણીતી પ્રોસેસ છે. હવે આજે CSO4 નું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય ધ્રુવો વડે કરીએ. ચાલો, તો આ વખતે એની જેમ જ, આની જેમ જ કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવ્યું, પણ ધ્રુવો કાર્બનના નિષ્ક્રિય ધ્રુવો વાપર્યા. આની હારે બેટરીનો ધન છેડો જોડ્યો, આની હારે બેટરીનો ઋણ છેડો જોડ્યો. ચાલો તો વિચારો, એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થાય? તો કે એનોડ ઉપર SO4 જાય કે H2O? હમણાં થોડીક વાર પહેલા જ આવ્યું હતું કે SO4 નું ઓક્સિડેશન મુશ્કેલ છે. ભાઈ મુશ્કેલ હોય તો ન થાય તો કોનું થાય? તો આયા કેમ? તો તમને આયા તો ધ્રુવ સક્રિય, તો આયા ધ્રુવ સક્રિય નથી એટલે આમાંથી જ એકાદાનું થવું પડે. એટલે SO4 નું મુશ્કેલ છે તો પાણીનું થશે. પાણીનું આપણે આવડે જ છે, હમણાં જ લખ્યું હતું, એક H2O એટલે ચાલો તો H2O gives 1O2 વત્તા 2H પ્લસ વત્તા 2. તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળ્યો, કેથોડ ઉપર ઓકે એમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ પ્લસમાં છે એટલે કોપરનું થાય. તો કેથોડ ઉપર Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ બની જમા થાય. હવે મહત્વનું જે સમજો, દ્રાવણમાં શું થશે? અંદર પાત્રના દ્રાવણમાં
તો કે દ્રાવણમાં SO4 2- આયન હતા વત્તા આ બે H+ આયન બનીને આવ્યા, તો ઈ તો ખરેખર શું બન્યું? તો કે H2SO4 બન્યું એવું ન લાગે? અને H2SO4 બને એટલે દ્રાવણ કેવું બનશે? તો કે દ્રાવણ એસિડિક બને, અને દ્રાવણ એસિડિક બને તો pH માં શું થાય? pH ઘટે. તો આ મહત્વનું છે. તો કે આને આપણે H2SO4 નું ઉત્પાદન નહીં કહીએ, કારણ કે H2SO4 તો ઘણી બધી પદ્ધતિઓથી જ વધારે પ્રમાણમાં મળે છે. આ NaCl નું વિદ્યુત વિભાજન NaOH નું ઉત્પાદન કહેવાય, પણ આ ઉત્પાદન ન કહેવાય, પણ બાય પ્રોડક્ટ કહેવાય. કારણ કે H2SO4 નું ઉત્પાદન છે એના માટે તો સંપર્ક વિધિ બહુ સારી છે, આપણે ભણવાની જ છે ભવિષ્યમાં. પણ અહીંયા કહેવાનો મતલબ શું છે? તો આ વખતે દ્રાવણ એના એ જ રાખ્યા હતા, એની સાંદ્રતા નથી બદલાઈ, પણ ધ્રુવ બદલી નાખ્યા, તો નિપજો પણ બદલાઈ ગઈ. આ બધી વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળે એ બરોબર યાદ રાખવાની છે. થોડુંક યાદ રાખો એટલે બહુ સહેલું છે. બરોબર, ચાલો એકવાર બધા જ આ પાત્ર મેં જેટલા દોર્યા છે એ જ રીતે તમારી નોટમાં મેં જે લખ્યું છે બોર્ડ ઉપર એ જ પ્રમાણે નોટ બનાવજો. ટેક્સ્ટ બુક નું વર્ણન છે એમાં તમને નહીં ખબર પડે એટલે થોડીક સહેલી રીત આપી દીધી છે. બરોબર, ચાલો જોઈ લો.